ખાતે દિલ્હી તથા લદ્દાખના મહામહિમ રાજ્યપાલ દિલ્હીના મહામહિમ રાજ્યપાલ વિનય કુમાર સાહેબ તથા લદ્દાખના મહામહિમ રાજ્યપાલ બીડી મિશ્રા પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનું વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પૂજા સામગ્રી, પુષ્પો તેમજ બીલીપત્રો તેમજ પુષ્પમાળા સોમનાથ મહાદેવને અર્પણ કરી હતી. સાથે મહામહિમ દ્વારા સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા ઉપવસ્ત્રથી તથા જનરલ મેનેજર દ્વારા સ્મૃતિ ભેટ આપી મહામહિમ રાજ્યપાલ સહિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર પરિસર પાસે આવેલા સમુદ્ર દર્શન પથ, દક્ષિણીય ધ્રુવ બાણ સ્તંભ તેમજ સોમનાથ મંદિરના સમરાંગણ પર લાગેલા સુવર્ણ કળશો સહિતના યાત્રી સેવા તથા મંદિર વિકાસના પ્રોજેક્ટની તેઓએ માહિતી મેળવી હતી. રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ.